નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો લગ્ન માટે 12,000 રૂપિયાની સહાય મળશે। તો આજકાલ લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં લોકો દ્વારા દેખાદેખીના બિનજરૂરી ખર્ચ કરવામાં આવતો હોય છે। આવા પ્રસંગે તેઓ દેવું કરીને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓ વેઠે છે। લોકો જો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતો બિનજરૂરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે। તે માટે સમૂહ લગ્નમાં ભાગ લેનારા યુગલોને 12,000 રૂપિયા આપવામાં આવશે અને કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલ દીઠ 2,000 જેમાં લેખે વધુમાં વધુ 50,000ની સહાય મર્યાદામાં પ્રોત્સાહકની રકમ આપવામાં આવે છે। સમૂહ લગ્ન હવે દરેક સમાજ કરાવે છે, જેમાં દાતાઓ મોટા પાયે દાનની લહાણી પણ કરે છે। લગ્નોમાં થતા આડેધડ ખર્ચોને રોકવા માટે સરકાર દ્વારા યોજનાઓ ચાલુ કરવામાં આવી છે। આ યોજનાનો લાભ મિત્રો તમે પણ ઉઠાવી શકો છો અને જેમાં સરકાર દ્વારા યુગલ દીઠ 12,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હરિયાળીની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર સહિતના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે, જ્યારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, છોટા ઉદેપુર, પંચમહાલ, અમદાવાદ, આણંદ, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, બોટાદ, કચ્છ, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે, જેમાં ધીમી ધારે વરસાદ વરસી શકે છે તેવી મોટા પાયે કોઈ આગાહી કરવામાં આવી નથી અને તેમાં ધીમી ધારે વરસાદ થાય તેવી આગાહીઓ કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં જમ્મુ કાશ્મીર અને હરિયાણાના વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। જેમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, જેમાં 3 તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર સુધી મતદાન થશે અને 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે। અને હરિયાણાની મિત્રો વાત કરીએ તો વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં 1 તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં 1 ઓક્ટોબરે યોજાશે મિત્રો મતદાન અને 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગૌચર જમીનને લઈ સરકારને મોટો ફટકો। તો ગૌચર જમીનને લઈ ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। મિત્રો, ગૌચરની જમીનને હાથ લગાવતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન, જેમાં મિત્રો ગૌચર જમીનને લઈ લીધા પછી સરકાર દ્વારા દૂરના અંતરે નવીન જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટે મહત્વની જાહેરાત કરી છે, જેમાં જાહેરાતની રીટ આપવામાં આવશે, જેને લઈને હાઈકોર્ટ ગૌચર જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી દેવામાં આવ્યો છે। પહેલાં તમે ગૌચર જમીન લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, તેવું નહીં ચાલે, એટલે મિત્રો સરકારને મોટો ફટકો પડ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચોર માટે વેપારીઓએ લગાવી નવી નોટિસ। પંચમહાલના ગોધરામાં ચોરીના ભોગ બનેલા દુકાનદારોને ચોરો માટે સંદેશ આપ્યો છે। દુકાનની બહાર લગાવી નોટિસ અને કહ્યું કે દુકાનમાંથી કંઈ મળશે નહીં, મહેનત પાણીમાં જશે। તસ્કરો દુકાનમાં તોડફોડ કરતા હોવાથી લગાવ્યા પોસ્ટર અને કહ્યું અને ગોધરામાં શહેરમાં કાજીવાડામાં લગાવેલા પોસ્ટરની સમગ્ર શહેરમાં ચર્ચાઓ પણ ચાલી રહી છે અને તસ્કરોને દૂર ભગાવવા માટે આ નોટિસ લગાવવામાં આવી છે કે દુકાનમાંથી કંઈ મળશે નહીં, તમે ખોટી મહેનત કરશો નહીં। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટને લઈ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેમાં હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ છે। મિત્રો, આજથી મિત્રો ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે। શહેરના મિત્રો વિવિધ રસ્તાઓ ઉપર, સર્કલ ઉપર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। પકવાન 4 રસ્તા ઉપર SG2 ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી રહ્યું છે, જેમાં મિત્રો હેલ્મેટ ન પહેરનારને રોકીને ઓનલાઈન મેમો પણ આપવામાં આવી રહ્યો છે, જેમાં ત્યારબાદ મિત્રો અમદાવાદ શહેરમાં 2 વ્હીલર ઉપર હેલ્મેટ ફરજિયાત લગાવવામાં આવ્યું છે, તેમજ પાછળ બેસનાર વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવું પડશે તેવો મિત્રો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડાયમંડ ઉદ્યોગમાં મંદીના પગલે રોજગારીનો કકળાટ ચાલી રહ્યો છે।
ડાયમંડ ઉદ્યોગમાં મંદીના પગલે આર્થિક રીતે પાયમાલ થનારા રત્નકારોને વેકેશન પગાર અને મજૂર કાયદા હેઠળ બોનસ પગારની માંગણી કરતું આવેદનપત્ર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ડેપ્યુટી લેબર કમિશનર અને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના સંયુક્ત નિયામકશ્રીને આપવામાં આવ્યું છે। ઉપરાંત છૂટા કરવામાં આવેલા કારીગરોને સાચો આંકડો જાહેર નહીં થાય તે માટે મોટાભાગની કંપનીઓ દ્વારા પણ છૂટક એટલે કે 25થી 50 કારીગરોને છૂટા કરી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે લાયસન્સ માટે હવે નવા ટ્રેક બનાવવામાં આવશે। રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટ્રેક બનાવવામાં આવશે। હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી ડરતા લોકો ટેન્ટ આધારિત કરારથી લાયસન્સ કઢાવી કાયદો ઉઠાવી શકશે। વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની 38 આરટીઓ કચેરીઓમાં વિડીયો એનાલિટિક્સ ડ્રાઇવ ટેસ્ટ ટ્રિક્સ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવશે મિત્રો, જેમાં હાલ 38માંથી 26 આરટીઓ ટેકનોલોજી સજ્જ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 આરટીઓમાં સેન્ટર અને કેમેરા વગર મેન્યુઅલ ટ્રેક લેવાય છે, જેમાં 60 કરોડથી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ વિકસાવવામાં મિત્રો આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 382 રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે। તો વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે મિત્રો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયાની ફાળવવા મંજૂરી આપી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે સરળતા રહેશે, સાથોસાથ મિત્રો સમય અને ઈંધણનો બચાવ પણ થશે અને સમગ્ર ક્ષેત્રમાં ટુરિઝમને વિકાસ થશે, તે માટે 382 રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ કે નહીં? ભારતમાં મિત્રો 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી। તો મિત્રો દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, જ્યારે મિત્રો ઝારખંડની વાત કરીએ તો ત્યાં મિત્રો 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને હિમાચલ પ્રદેશમાં મિત્રો 125, તો પંજાબમાં 300 યુનિટ મિત્રો મફત વીજળી આપવામાં આવે છે। હવે મિત્રો વાત એ રહી કે શું ગુજરાતમાં પણ 200 યુનિટ વીજળી ફ્રીમાં આપવી જોઈએ કે નહીં? અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ 2024 અને 25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે, જેમાં અનુસરતા સમગ્ર ગુજરાતમાં મિત્રો 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આગામી 45 દિવસ સુધી ચાલશે। આ ક્રોપ મિત્રો ગુજરાતના 33 જિલ્લાઓમાં તમામ ખેતીલાયક જમીનમાં આશરે મિત્રો 1 કરોડથી વધુ સર્વેનો પ્લોટ ડિજિટલ સર્વે કરવામાં આવશે અને મિત્રો વધુ વિગતે આપતા કૃષિમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પણ પાણીપત્ર નમૂના નંબર 12ની નોંધણી કરવામાં આવી હતી, જેમાં મિત્રો પૂરી થતી નહોતી, જેમાં મિત્રો ડિજિટલાઇઝેશન ક્રોપ દ્વારા હવે મિત્રો 100% પાણીપત્રક નમૂના નંબર 12ની નોંધણી થશે અને પરિણામે નમૂના નંબર 12માં પાકની નોંધણી થતા મિત્રો બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે અને ગુજરાતના 33 જિલ્લાઓને મળી કુલ 18,464 ગામના અંદાજિત 1 કરોડ જેટલા સર્વે નંબરમાં વાવેતરના ડિજિટલ ક્રોપનો સર્વે કરવામાં આવશે અને સર્વે કરી કૃષિ મંત્રીએ મોટી જાહેરાત કરી કે તેમાં સર્વે કરી પાક નુકસાનીની સહાય પણ આપવામાં આવશે। તો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ, મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।